ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। વાલીઓએ મેડિકલ કોલેજના ડીન સામે વ્યક્ત કર્યો છે રોષ। વાલીઓની રજૂઆત વખતે એક વ્યક્તિ ડીનની ઓફિસમાં પ્રવેશી ગયો, ડીનને ફાનસ આપી અને બોલ્યો, હવે તો આંખ ઉગાડો, ડીન તરીકે નિષ્ફળ રહ્યા છો તેવું પણ તેણે સંભળાવી દીધું। થોડીવારમાં જ એન્ટી રેગિંગ કમિટીની બેઠક શરૂ થવા જઈ રહી છે। ફરિયાદી અને આરોપી પક્ષને સાંભળવામાં આવશે। જે રેગિંગની ઘટના બની હતી ભાવનગર મેડિકલ કોલેજમાં, જેને લઈ વાલીઓએ મેડિકલ કોલેજના ડીન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। તો એક વાલી ડીનની ઓફિસમાં પણ પ્રવેશી ચૂક્યા હતા। ભરૂચની વાત કરીએ। ભરૂચના નબીપુરમાં યુવકની આત્મહત્યાનો કેસ। પોલીસના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાના પરિવારનો આરોપ જે લાગ્યો છે। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ પણ ત્યાં પહોંચ્યા છે, સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। 1 મહિના પહેલા પીઆઈ પરમાર વિરુદ્ધ જે રજૂઆત કરવામાં આવી હતી, રજૂઆતને ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ આવ્યું છે। પીઆઈ અને 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા માટેની માંગ કરવામાં આવી છે। પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હોસ્પિટલ પર પરિવારજનોએ હોબાળો મચાવ્યો। લોકોના આક્રોશને જોતા હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના ત્રાસથી જે યુવકે આત્મહત્યા કરી હતી, 1 મહિના પહેલા ફરિયાદ નોંધવામાં આવી હતી, છતાં પણ કોઈ કામગીરી ન થતા આજે આ પ્રકારની પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને આક્રોશ ઠાલવ્યો।